ની આ પહેલી 14મી એફઆઈઆર મ્યુલ એકાઉન્ટની નોંધવામાં આવી છે, જે એકાઉન્ટમાં જે સુજલ સબીરભાઈ ચામડિયા કરીને જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના એકાઉન્ટમાં 14,55,000 જેટલા અનએકાઉન્ટેડ ટ્રાન્ઝેક્શન્સ હતા, જેમાંથી તેઓએ 7,60,000 રૂપિયા જેવા ઓનલાઈન જમા બીજા કોઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા હતા તથા બાકીના 7 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવેલા હતા. અને તેઓની તપાસ કરતા બીજા એક અકબરભાઈ ફકરુદ્દીન શેખ સિપાઈ, તેઓના એકાઉન્ટમાં કુલ 29 લાખ રૂપિયા આવેલા હતા અને જે તમામ જે રકમ છે એ વિડ્રો કરવામાં આવેલી હતી. તો આ બંને આરોપીની અટક કરીને તેઓના રિમાન્ડ માંગવામાં આવેલા હતા, જે રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલ. મૂળ જે પકડાયેલા આરોપી છે, પહેલા આરોપી જે સુજલ સબીરભાઈ ચામડિયા, તેઓ વ્યવસાય ડૉક્ટર છે તથા અમદાવાદથી હોલસેલમાં દવાઓ લાવીને અહીંયા તે વેચવાનું પણ કામ કરે છે. એ તેવા વ્યવસાય સાથે સંકળાય. ચિરાગ નામ છે, અમદાવાદના છે રહેવાસી, અને બીજું નામ મનોજ છે, જે બોટાદના રહેવાસી છે. આ જે ચિરાગ જે વ્યક્તિ છે તે આવી રીતે સુજલ ચામડિયા એમનો આરોપીનો કોન્ટેક્ટ, એમનો સંપર્ક કરેલો હતો અને જે બેંક એકાઉન્ટ છે તેમાં અમુક રકમ આવશે અને તમને તેમાંથી 20,000 રૂપિયા આપવામાં આવશે. તો 20,000 જેવી રૂપિયાની લાલચમાં આ જે સુજલ ચામડિયા જે આરોપી છે તેઓએ તેમને એકાઉન્ટ આપેલ હતું.